मना घड़ी दो घड़ी ना मरा घड़ी दो घड़ी ना मरा घड़ी मारा राखना ये रतन मारा राखना मरु राखनु ए मरु राखनु रतन हमारी गरीबनी आजीका मरा दादा आधा विरलनी खरेखर मित्रों घड़ी दो घड़ी नो मजमा से धीरे 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 समय जाए आजा जग्या माथे गरीब नो मुठी कणु को ये नहीं बोले एनु करेलू काम जाजा हरखे जाजा भावे मारा बाप भवनी देवी ना दर्शन करवा भाई देवी ना दर्शन करवानी आम केने न होय देवी ना दर्शन करवानी आंख केने न होय हंधाई न होय अमुक जाड़वा तो जखी जखी लियाई गया देवी 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 जखी सेल आश्वास आ लगी देवी 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 जखी हमारे भाई हमने बात करता था कि भाई हमारे हमारे रायधन बाबा मारे तो जो के ससरा हजी तो जाजो समय पर खरेखर आपने एम से कि वियाही गया છે પણ અત્યારે આ જે દેવી જે જમે છે અને જે આ મઢ ટીલાવાનો એમાં એનોય ભાગ છે હા એના પહોડાવને હું તો હા કારણ કે આમાં વખાણ કર્યા જેવી વાડને બીજાવડી એમ થાય ભાઈ પણ પોતાના છે તેના વખાણ કરે પણ એની સમજણને હું દાદ દઉં છું કે ભાઈ ભલે ની વ્યાઈ ગયા પણ આ બોલી તો જૂની છે ને કઈ દીકરાઓએ તો ભાગ કર્યો પણ અમારે સસરા અમારે રાયધનભાઈ એના નામનો ભાગ પણ મિત્રો આ જગ્યા માથે અત્યારે તો માની દયા છે રોટલો છે બટકું રોટલો મળે આશરો સમય એવો હતો ને ઝૂંપડા આમ તો કુબો એક જ હતો બાકી તો સાજન ઝૂંપડા અમારે જક્ષી બાબા હા આજ કદાચ આ વસ્તી બટકું રોટલો ખાતી હોય ને એની ભલામણું એના યાહુડા એની ભલામણું એના યાહુડા આ જગ્યા માથે એના યાહુડાનો બગીચો એના યાહુડાનો યાંબો આ ગઢડાની જગ્યા માથે મારા બાપ જગસીનું માંડું મનાવી
એટલે આ દેવી આમ જો વસ્તીના મનની કરી દીધી છે. હા, કારણ કે આ જગ્યામાંથી તો વર્ષોથી મારા બાપુ વસ્તીએ જે માંગ્યું છે ને એ આપ્યું છે. એને દીકરા માંગ્યા, એને દીકરા દીધા, એને જગતના મેળા બંધ કરાયા. પ્રતાપ અમારે જક્ષી બાપાના આહુડા છે. દેવી જમતી હોય ને, એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં ભાદરવો, એના હાટું નહીં, એના પહોળા હાટું, એની વસતી હાટું મારો બાપ જગસી રોયો. પહોળા માટે દુઃખ હોય ને માવતર નો દેખીએ. આજે કાર્યો અને ભૂરિયાની મહેમાનગતિ માણવા આવી છે. દેવીએ કેવા કામ કર્યા છે મારી જાન. ઘણા એમ કે ભાઈ દેવી ભગવાન આ નથી છે, કોઈ ન હોય ને તઈએ દેવી આવી. અત્યારે જે 2 વાગ્યાનો સમય થયો છે ને, આવી જ રીતે એક દિન સમય 2 વાગ્યાનો સમય વધેલી વાટ. પાપી પેટ હાટું યા બસડા હે મારી દીદી. અહીંયા એના પુરાવા છે. અમારે આ વિના કાકા, એમનો દીકરો મારે ભાઈ વેખો, અમારે પ્રેમ કાકા નો દીકરો. બે ભાઈ આ ટાઈમ બનેલો. આ ટાઈમ 9 ગાડી તો નાખી આવ્યા પાલનપુર આમ ડીસા. પણ 2 વાગ્યાનો સમય ને 10મી ગાડી લઈને જતા હતા અને હરીજ હાઈવે ઉપર પહોંચ્યા. પેલા માણા કોઈ નંબરે અંતરી આવ્યો. હરીના વેરાન વગડો, વેરાન વગડો, વેરાન વગડો. પોતા ભાઈએ ખટારો ગાડી પલટી મારી ગઈ. 3 અરગોટિયા ગાડી ખાઈ ગઈ. અને ગાડીના તમને ફોટા અત્યારે મોબાઈલમાં છે, તમે ગાડીના ખાલી ફોટા જોવો ને તમને એમ થાય કે આમાંથી કોઈ દી માણસ બચે નહીં. ત્યાં કોઈ નંબરે બીજી ગાડીઓ હતી, પણ એ તો 25-50 કિલોમીટર આગળ અમારે ઘોઘાકાની એની ગાડી. ગાડી 3 અરગોટિયા ખાઈ નીચે અમારે વેખો દબાઈ ગયો. વિચાર કર્યા જેવી એ વાત છે. 250-300 કિલોમીટર ગાડી હાઈલી હોય, એ ગાડીનું ઓઇલ કેટલું ગરમ હોય. એ આખી ગાડીના ઓઇલ થી આ બે આમ જો વર્તાતા નતા કા કોણ છે. ગાડીમાં દબાઈ ગયા છે, આહુડા પાડતો છે. એક એમાંથી નીકળીને આહુડા પડ્યા. સાંભળે કોણ? યા યા પે હમારા બાપ ભવાલી દેવી યા પે ગઈ, યા પે ગઈ મારી ના. મોબાઈલ ખીચામાંથી નીકળીને આમ રોડ ઉપર પડી ગયો તો અહીંયા કોક બેન નીકળ્યા, હાથમાં મોબાઈલ લઈને આ કાકા આગળ ગાડી લઈને જતા હતા. એને ફોન કર્યો કે ભાઈ આ નંબર છે કોણ છે? કીધો મારો ભત્રીજો છે, દીકરો છે. કે ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે. બીજા ગાડી વાળાએ કીધું કે ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે, પલટી મારી ગઈ છે, અને જે ગાડી હાંકતો હતો ને એ ડ્રાઈવર ફેલ થઈ ગયો છે. આ સબધિયા ગોગલાના કાને આવ્યા ને, મારી દેવી ક્યાં ગઈ, મારી દેવી મને વધે લાવી ગઈ.
કે ભાઈ ઓફ થઈ ગયા છે, મરી ગયા છે, આમ કીધું. કોકલાની જાગનું ધ્રુજવા બેઠી કષ્ટ મળે. અહીંયા પોગું તેથી આમ જો આમ હજારો ગૌ લાગ્યો. મધની રાતે 2-2:30 વાગ્યાના સમયે જઈને જ્યાં ઉભો રહ્યો ને ત્યાં તો ગાડીની માળીમાં દબાયેલો આવ એકલો પડેલો. એ મારા બાપ ભગવાનની દેવી, મારા બાપ જક્ષી દેવી. અહીંયા ગયા ઘરે ફોન કર્યો ને, વિનિયાને ફોન કર્યો છે એની માં, એ અમારે નાઈટની દીકરી એથી કારા કલ્પાન કર્યા હતા, માથાના વાળ પડ્યા હતા. બગીચાના ફૂલડા ભીતમાં માથા પસારતા હતા, માથાના વાળ તોડતા હતા. કોઈ નમરે ગોગલો એક તયે ઈ જગ્યા માથે બાપા બની ગયા છે. હો વેદના છે, દુઃખ છે. અહીંયા ઘરે પોતાના ભાઈને આ વિજયને ખબર પડી ને તો એ મારા બાપ ભગવાનની દેવી હામો, મારા બાપ આધા બીજલની દેવી હામો, મારા બાપ જક્ષી ભાણેની દેવી હામો મળી. મારી નામ લક્ષ્મણલી જોડી, મારી નામ લક્ષ્મણલી જોડી. અરે બોલી આમ જો આ ભાઈ ની, અરે મારી રામ લક્ષ્મણની આ જોડી તૂટવા દેતી નહીં, દેતી નહીં. આખી ગાડીનું ઓઇલ બે માથે, મોઢું નો વર્તાય. ક્રેન થી આમ જો ગાડી ઉપાડી ને ખાલી પગ દેખાતો હતો, પગ અડીને જ્યાં જઈને ઉભો રહ્યો ને ખાલી સેજ પગ ડગાવ્યો ને તો અમારે ગોગા ફુવાની થયું, મારી દેવી આવી ગઈ. ભાઈ ત્યાંથી ઠેઠ અમદાવાદ હોસ્પિટલ ની અંદર અમારે વેખાભાઈ હાજર, હાજર અમારે સુરેશભાઈ, અમારે ભરતભાઈ મને કે ભાઈ આ એના સમજ છે,
મને કે અમદાવાદ થી એમ્બ્યુલન્સ ની મળી અહીંયા રાજકોટ લઈ આવતા હતા ને વેખલો પાણી 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 જતો હોય ભાઈ મને પાણી દે દે મને પાણી 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 જતો હતો એટલે ભાઈ આમ જો હું ઘણી વખત કહું છું ફો પેઢીએ બાપના દીકરા હોય અહીંયા સુધી કીધું મારી ત્યાં લગી એની આંખ ખુલે નહીં ત્યાં લગી હું સુધીયો ત્યાં પાણી પીવ નહીં મારી દીદી અરે આમ જો એમ્બ્યુલન્સ માં જ્યાં નાખ્યો ને ત્યાં તો ઓચિતાની ઈકો ગાડી વાહે માં વિહોત નો ફોટો વિહોત નો જ્યાં ફોટો જોયો ને ત્યાં ભરતભાઈ ના મુખમાંથી શબ્દ નીકળ્યો ભાઈ રોમા આપણી દેવી આપણા હાઈવે છે આપણી દેવી આપણા હાઈવે છે ભાઈ આપણી દેવી આપણા હાઈવે છે આપણા ભાઈ ને કાઈ નહીં થાય માણા સમય કેવો હોય છે મા માથે કેવી વીતી છે બાપ માથે કેવી વીતી છે પણ તય મારા બાપ ભવનની દેવી મારા બાપ આધા બીજલની દેવી બેટા કદાચ માથે જમણા છાયા પડી ગયા હોય અને બેટા જો જમણાના મોઢામાંથી જો પાસા ન લાવું અને મારી વસ્તીનું જો રૂવાણું ખાંડું થવા દઉં આઈ દેવી આમ જો મોબાઈલ ના ફોટા હજી છે ગાડી અત્યારે કોક જોવે ને તો ઈ એમ કે ત્યાંથી નીકળતા હતા ને ઈ એમ કહેતા હતા કે આમાંથી કોઈ દી જીવાય નહીં આમાં કોઈ દી ડ્રાઈવર બઈચો ન હોય પણ ત્યાંથી આમ જો હથેળીની માલિકા કાઢવા વળી તમારા બાપ ભગવાન દેવી છે કોક સમય આવે દેવી આ નિવાદ 15-20 મોર થવાના હતા શું વાતો કરી સમય ઓછો છે 15-20 મોર થવાના પણ 15-20 મોડું થયું એનું કારણ છે અમારે આ ભરતભાઈ અમદાવાદ હોસ્પિટલની માલિકા ખરેખર હું અહીંયા ગયો અમે બે માણા અહીંયા બેઠા છે એમને પૂછજો અહીંયા તો હું કાંઈ બોલ્યો નહીં કારણ કે અહીંયા આપણે જો હરેરી જાય તો એને હિંમત કોણ આપે અહીંયાથી ગાડીમાંથી અમે બહાર નીકળ્યા ખરેખર મારી આંખમાં આહુડ આવી ગયા એક મહિના લગી મેરી દીદી દવાખાનામાં ઓલા માણસો સંભળા ઉતારે ને એક મહિનો લગી અહીંયા પીડો રહી દવાખાને આ રોવે અહીંયા બાપના દીકરા ભાઈઓ રોવે બડે એ આ દીધેલા તારા છે મારા બાપ ભગવાનની દેવી તારા દીધેલા છે મારો
જો કારિયા ભુરિયાની બેમાની માણવા આવી હોય ને સમજો આમ જો આ દુખી આમ જો છેલ્લું દુઃખ છે તને ખબર છે હમણે કેમ આહુડા પાડે છે તને ખબર નથી માયા હાટું નથી રોતા તને દોલત હાટું નથી રોતા મારી તારા ખજીને ક્યાં ખોટ છે મારી દીવી અરે તે તો હુકલ ખોળસા લીલા કર્યા છે હમણે બેટા મારી વસ્તીને હું એટલું કહેતી જાઉં છું આજે ભાવ રહ્યો ને આ ભાવ તોડતા નહીં મારી જગસીડની વસ્તી આ ભાવ તોડતા નહીં મળે તો દુઃખની વાત દુખીઓ સમય હું તો ધન્યવાદ દઉં છું એક મહિનો લગી અમારે ભરતભાઈ તો ઠીક જે અમારે કુમાર ખાણીયાની દીકરીને ખરેખર મેં અહીંયા જે જોયું જન્મ દેનારી જનેતા નો કરે કર્યું એવી સાકરી અને બેટા આ જગ્યા માથે આજ મારી વસ્તીનો કણુકો ખાવા ઉતરી છે મારી વસ્તી મને ભાવથી ખવડાવો અને કદાચ આ વસ્તી એક માળાના મોતીડા રીએ અને જો જગતમાં જો રાજા કરી નો ખવડાવું મારી ઓછી મુડી નો ધની મારી ઓછી એ મુડી નો ધની અરે એ ભાવ છે ભાવ મારા બાપ ભવાની દીવી ક્યાં જાવું કેની પાયે જઈ દુખની વાતું કરવી માથેથી એ 17 ગયું માથેથી 17 ગયું બસલા ઉઘાડા બલી ગયા બસલા ઉઘાડા અરે પણ મારી વસ્તીનું 17 તો હું આમ જો ભવાની દેવી સૌ બેટા અક્ષર તમારો બાપ યોગીઓ છે હું ભવાની દેવી નથી ગઈ હો અને કદાચ મારા સામે ભાવ રાખે મારી ભવનની દેવીની કીધી કરે બેટા અને મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને જો આહુડાનો તો હિસાબ ન કરું આ તારી વાડીના ફૂલડા તારી વાડીના બોલા બના જે એક્સિડન્ટ થયું તે આમ એક ને એક પહોળું મારી નાયતની દીકરી અમારા ડિમ્પલ વે એલા દેવી પાસે એને આહુડા પડ્યા છે રેવા દે અમારી દેવી એ અમારા બાપ ભવાની દેવી
રેવા દે અમારા બાપ યાદ આવી ગયેલી મળે આ બસલાવને નો ધારા બનવા દેતી મરો હાડેલ પાલિયાનો હિસાબી એ મરો હાડેલ પાલિયાનો અમારી રાખની મૂડી સમજો મારી રાખની મારી માયાધન પૈસા હોય ને મૂડી નો કહેવાય આ મૂડી છે હો આ મૂડી લૂંટાવા દેતી નહીં લૂંટાવા દેતી મારા બાપ જગસીડા નો બગીચો ત્યાં બેઠો બેલી સો ગળી કે ભાઈ આ જઈકા માથે જેથી અઢી પાણા માંડ્યા ને તેથી મારા બાપ ભગવાનની દેવી બોલી બેટા હાજીનો કાંઠો ટપી જાય અને કદાચ જઈકા માથે અઢી પાણા માંડ આજ લાખોની હોય આમ જો હાજીના વેનમાં જવા દો કે કોઈ ભૂવો ન થતો કે શું ખબર સાર કેટી લગી કઈ કે ભૂ આવી ગયા તેથી મારા બાપ જગસી કીધું મારી મને બીક લાગે રેવા દે મને છેતરતી નહીં મને છેતરતી એટલે કાજી નો કાંઠો ટોપી કરી નાખી છે કે માથે મળે આ એના વ્યવહારે એના ધર્મે ખાવા ઉતરીશું મારી નાત ને દીદાર દેખાડવો મારી નાત મારી આયા પેટ ભરવા હદાય નથી આવ્યા હો તારા દર્શન નો હમણે મારા સુખ દુઃખ ના એ ભાગ્યા મારા સુખ દુઃખ મારા બાપ ભવાલી દેવી મારા બાપા આધા બીજલી દેવી પણ મારી વસ્તી સમજો ઝીણી થઈને રહી ગઈ ઝીણી બની ગઈ દેવાવાળી તો ભગવાનની દેવી સૌ પણ હું પત નો રાખતા નાના થઈને જીના થઈને રહી જો અને 5 ડગલા પાછા રહી મને ભગવાનની દેવી પાસે માંગણી માંગો બેટા કોઈ દી તમારા કોઠીએ કણને જોડીએ જો નાના ફૂટવા દઉં અને મારી વસ્તી મારા હામો ભાવ રાખે અને બેટા જો ભાવ અજાણ જવા દઉં ને એટલે મને ભગવાનની દેવીને મને ખોટ લાગી જાય ધનસે મળે ધર્મના શબ્દ ઓળખજો ભાઈ મારી વસ્તી મને ગરીબી બતાવે અને કદાચ મારી વસ્તીની ગરીબી જો અમીરી ન કરી દઉં અને કદાચ મારી વસ્તી માંગે એના માંગા કરતા જો એનું બમણું ન આપું ને તેને મને હાથ આપી જલ્દી દીવીને મને ભવાની દીવીને મને ખોટ લાગે
ઘરે જોયું સમજો કોઈ સકડા હાંકતા, કોઈ અતુલ રિક્ષાઓ આખો દી ફરતા ને માંડ 50 રૂપિયાના કાવડિયા મળતા. પણ આજ કદાચ દી વાયરો હોય ને તો મારા બાપ ભવાની દીવી હો. પણ મારી વસ્તી એ આવો ને આવો ભાવ રાખજો અને જુગભાઈ જો મારી વસ્તીની જો માયા મેલું અને મારી વસ્તી કેમ નો કરી દઉં ને તેની મને ભવાની દીવી મને ભોજ લાગી જાય ભાઈ. મારી નાય ભાવના ભાઈ ભાવનું હગું ભાવની નાય અને ભાવની દેવી છે ભાઈ. અય મારા બાપ આધા બીજલની દેવી, મારા બાપ ભવાની દેવી. તું મારો હાસો એ ધણી, મારો હાસો ધણી. ક્યાં ગયા દેવા કાકા ને? ક્યાં ગયા અનિલ ને? મારો વાલો કારણ કે મિત્રો આજે આ વસ્તીનો જે ભાવ ખરેખર હોય અને ભાવની જ ભૂખી છે ભાઈ. કણવી ભલે હોય લીમડી પણ શીતળ વર્ણી એની સાય, બાંધવ ભલે હોય અબુલડા તોય પોતા કેરી ભાઈ. આ જગ્યા માથે કોઈ નતું. મારે જક્ષી બાબા ભાઈ માતાજી ખાવા માંગ્યું ને, મંડાણ માંગ્યું ને. વસવેલી નો જાલનારો પઢિયાર એ કોઈ નતું મરી ના દીદી. મારો બાપ નાનજી, મારો દાદો એ નાનજી. દીદી આ જગ્યા માથે અમર બોલ તો મારા બાપ ભવાની દેવી માઈ ભાઈ. મારા જક્ષીડા, મારા નાનજીડા ગઢડાની જગ્યા માથે મારા નાનજીડાના હાથે મારા જક્ષીડાના મખે ખાધું. જગત ને કેમ ખબર પડે બેટા? પણ એક દીજો ગઢડાની જગ્યા માથે જો આંબો ઉગાડી મારા જક્ષીડાનો, મારા નાનજીડાનો જો બગીચો નો રસાવું ને તેથી મને ભવાની દેવીની મને ખોટ લાગી જાય. પણ ખબર મળે વસ્તીની મારી પર દુઃખ પડ્યું છે. ક્યાંક આમ જો સાના ખૂણે રોવે છે.
તને ક્યાં ખબર નથી તારી વસતી માથે દુઃખ એ તને ક્યાં ખબર નથી મારી રેવા દે મારા બાપ ભવાલી દેવી મારા બાપ આધા બીજલી પણ મારી વસ્તી ભવાની દેવી એટલું કરું છું રેવા દીજો મારી બોલ્યું મારી ભવાલી દેવી બોલી કદાચ મારી બોલીના હિસાબમાં હાઈ ના આવે અને ભવાની દેવી કહું એટલા વાના કરે બેટા જો મારી વસ્તી રોતી છે ને એને જો સાની નો રાખી દઉં અને મારી વસ્તીના જો આહુડા નોલું છું ને મને ભવાની દેવી મને ભોજ લાગે મારા જહના ભાગીજા જય મારા જહના ભાગીજા મારા બાપા રૂપાની દેવી મારા દાદા રૂપાની મારા દાદા ખોડવાની દેવી મારા બાપ વહની દેવી શું કામ મેં ઘણી પહેલા કીધું ને સુખમાં તો હો આવે પણ દુઃખમાં આવીને ભોરીએ અને આપણા હાટું થઈ દેવી ભાઈ ઈ કર કરે ને એને ભાઈઓ કહેવાય એને હગું કહેવાય મારા બાપ ખોડવાની દેવી મારા બાપ રૂપાની દેવી જહનો ભાગીજો બની જહનો ભાગીજો બની તબલા આજે તારો અંતરનો ભાવ છે ને મને વર્તની દેવી મને ભાગો છે કે અમારી કે વસ્તી પડી છે હો યા ખબરું કોણ લીએ મારા બાપ ખોડવાલી દેવી મારા બાપ વહતાલી હમણે પરવાલા વિહામા હમણે વાલા વિહામા ઓ મારી જા રંગની લાવનારી મારી દેવી એ મારા હાથ પાનિયા હવે અઢી પોણા નો સમય થયો છે આપણે આગળનું કામ પણ હજી જાજુ છે એટલે એક નાનું એવું એક જીલણીયું લઈ લઉં